નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું પેપર નંબર 201 કેમેસ્ટ્રી, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણું જે ચાલુ યુનિટ છે રાસાયણિક ગતિશાસ્ત્ર એટલે કે કેમિકલ કાઇનેટિક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કેમિકલ કાઇનેટિક્સમાં અત્યારે સુધી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા જોઈ હતી અને એનું આપણે લાક્ષણિકતા જોઈ હતી. ત્યારબાદ આપણે દ્વિતીય ક્રમની પ્રક્રિયાની ચર્ચા કરી હતી. એમાં આપણે A બરાબર B હોય ત્યારે દ્વિતીય ક્રમની પ્રક્રિયાની વેગ અચળાંક માટેનું સમીકરણ અને A ઇઝ નોટ ઇક્વલ ટુ B હોય એ વખતે એનું સમીકરણ, અને ત્યારબાદ આપણે એની લાક્ષણિકતા જોઈ હતી. ત્યારબાદ આપણે તૃતીય ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સમીકરણ આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર છે, એટલે કે રેટ ઇક્વેશન ફોર થર્ડ ઓર્ડર રિએક્શન. તો આ ઇક્વેશન આપણે જોઈ ચૂક્યા છીએ અને એની લાક્ષણિકતાઓ આપણે જોવાની બાકી છે. મૂળ આ થિયરી પછી આપણે લેક્ચર સ્ટોપ કર્યું હતું. તો એકવાર આપણે આનો જોઈ લઈએ ઉપરથી થિયરી, કે જો તૃતીય ક્રમની પ્રક્રિયા છે તો આમાં પ્રક્રિયક કેટલા આવશે? તો કે ભાઈ 3. કયા 3 પ્રક્રિયક? કારણ કે પ્રક્રિયક 3 આપણે સમાન લઈશું, એટલે કે A અને A, અને જેમાંથી આપણને શું મળે છે? નિપજ B. હવે જો કે A ની T બરાબર 0 સમયે સાંદ્રતા કેટલી છે? A અને A. એ વખતે એને નિપજ કેટલી મળશે? 0%. તો એની પ્રક્રિયકની સાંદ્રતા કેટલી હશે? GT બરાબર 0 સમયે 100%. પછી આપણે એવું કીધું હતું કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે એમ એની સાંદ્રતામાં ઘટાડો થતો જોવા મળે છે. કેમ ઘટાડો થતો જોવા મળે? કારણ કે એમાંના જે પ્રક્રિયક હોય એ વપરાતા જાય, એટલે કે A માઇનસ એક્સ, પછી એ જ સમય આમાં પણ A માઇનસ એક્સ અને આમાં પણ A માઇનસ એક્સ, એટલે કે એ પ્રક્રિયકમાંથી કેટલો જથ્થો વપરાણો? તો કે ભાઈ એક્સ જેટલો જથ્થો વપરાણો. તો આપણને નિપજ કેટલી મળશે? એક્સ જેટલી. ત્યારબાદ આપણે એવી ચર્ચા કરી હતી કે જો એની શરૂઆતની સાંદ્રતા A મોલ પ્રતિ લિટર હોય તો T સમય બાદ એનું કેટલા મોલનું નિપજમાં રૂપાંતર થશે? તો કે ભાઈ એક્સ મોલનું. તો એ સમયની સાંદ્રતા આપણે કેટલી કરીએ છીએ? A માઇનસ એક્સ. હવે પહેલાં આપણે ચર્ચા કરી હતી કે પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં લેવામાં આવે છે, એટલે કે dx બાય dt ઇઝ પ્રપોઝનલ A માઇનસ એક્સ ઇન્ટુ A માઇનસ એક્સ ઇન્ટુ A માઇનસ એક્સ. હવે જો આને આપણે ભેગું લખવું હોય તો A માઇનસ એક્સનો ક્યુબ. તો હવે આપણે એ પ્રમાણે જોઈએ તો કે ભાઈ dx બાય dt ઇઝ ઇક્વલ ટુ પ્રપોઝનલ આપણે દૂર કરીએ, એટલે કે k ઇન્ટુ A માઇનસ એક્સ, A માઇનસ એક્સ, A માઇનસ એક્સ. જો આ ત્રણેયને મારે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? A માઇનસ એક્સનો ક્યુબ, એટલે કે k બરાબર શું થશે? આપણો વેગ અચળાંક. એટલે કે હવે જો મારે A માઇનસ એક્સના ક્યુબને આ સંકલન કરવા માટે હું શું કરીશ? એને ડાબી બાજુ લઈ જઈશ. તો કે dx બાય A માઇનસ એક્સનો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ dt. એટલે હવે આપણને સંકલન કરવામાં સરળતા રહેશે. તો હવે આપણે આ સમીકરણનું સંકલન કરવું હોય તો શું કરીશું? સંકલન A માઇનસ એક્સનો ક્યુબ ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ k સંકલન dt. તો હવે અપોન A માઇનસ એક્સનો ક્યુબ ઇન્ટુ dx બરાબર આપણને શું મળશે? 1/2 A માઇનસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ KT પ્લસ C, જ્યાં C શું છે? આપણો સંકલન અચળાંક. એટલે કે T બરાબર 0 સમયે આપણે જો x બરાબર 0 લઈએ તો આપણું જે ઉપરનું ઇક્વેશન છે એના બરાબર આપણને શું મળશે? 1/2 A નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ C. હવે આપણે જોઈશું આપણે આગળ. તો C ની વેલ્યુ આપણે શું કરીશું? આપણે આગળના ઇક્વેશનમાં મૂકીશું તો આપણને ઇક્વેશન શું મળશે? 1/2 A માઇનસ એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ KT પ્લસ 1/2 A નો સ્ક્વેર. હવે આપણે શું કરીશું? KTને કરતા બનાવીશું. તો KTને કરતા બનાવીએ તો 1/2 A માઇનસ એક્સનો સ્ક્વેર માઇનસ 1/2 A નો સ્ક્વેર. બંનેમાંથી શું કોમન નીકળે છે? તો કે ભાઈ 1/2. તો 1/A માઇનસ એક્સનો સ્ક્વેર માઇનસ 1/A નો સ્ક્વેર. ટીને આપણે આ બાજુ લઈ જઈશું કારણ કે આપણે કેનું સૂત્ર જોઈએ છે માટે, એટલે કે આપણો વેગ અચળાંક, એટલે કે 1/2T 1/A માઇનસ એક્સનો સ્ક્વેર માઇનસ 1/A નો સ્ક્વેર. તો હવે આપણે સાદુરૂપ આપીશું તો શું સાદુરૂપ મળશે આપણને? k બરાબર
હવે જો આપણે સાદું રૂપ આપીશું તો શું મળશે? કે બરાબર 1/2t a સ્ક્વેર માઇનસ a માઇનસ એક્સનો સ્ક્વેર. તો હવે a માઇનસ એક્સના સ્ક્વેરનું સાદું રૂપ શું થશે? તો કે ભાઈ a સ્ક્વેર પ્લસ 2x માઇનસ એક્સ સ્ક્વેર. આ કાઉન્સ છોડીને લખેલું છે એટલે કે આ પ્લસ માઇનસ ઉડી જશે. તો આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે ભાઈ એક્સ એટલે કે 2a માઇનસ એક્સ. તો બાય a સ્ક્વેર અપોન a માઇનસ એક્સનો સ્ક્વેર. એટલે કે આપણું આ જે ઇક્વેશન છે એ તૃતીય ક્રમની પ્રક્રિયાઓની વેગ અચળાંક માટેનું સમીકરણ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું એની લાક્ષણિકતાઓ. તો જુઓ, તૃતીય ક્રમની પ્રક્રિયાની લાક્ષણિકતાઓ. હવે આ લાક્ષણિકતાઓ આપણને શું કહેવા માંગે છે? તો એ જોઈએ કે એમાં ટોટલ 3 પ્રકારની લાક્ષણિકતાનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે એમાં. તો જુઓ, પહેલી જે લાક્ષણિકતા છે એની પહેલાં આપણે ચર્ચા કરીએ. તો પહેલી લાક્ષણિકતા એવું કહે છે કે તૃતીય ક્રમની પ્રક્રિયાનો વેગ, એટલે કે તૃતીય ક્રમની જે પ્રક્રિયાનો જે વેગ છે એ શેના ઉપર આધાર રાખશે? તો કે ભાઈ સાંદ્રતા પર. આપણે જોયું હતું તો કે ભાઈ સાંદ્રતા પર આધાર રાખે. પણ તૃતીય ક્રમની પ્રક્રિયા છે તો એ કેટલા પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે? તો કે ભાઈ એ 3 પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. તો હવે જુઓ, આપણી પહેલી લાક્ષણિકતા જે છે એ શું થાય કે ભાઈ તૃતીય ક્રમની જે પ્રક્રિયાનો વેગ છે એ 3 પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. તો આ થઈ એની પહેલી લાક્ષણિકતા, એટલે કે પ્રક્રિયા વેગ સાંદ્રતા ઉપર આધારિત હોય છે. હવે જુઓ, આ થઈ એની તમારી પ્રથમ લાક્ષણિકતા. હવે બીજી લાક્ષણિકતા એ શું કહે છે? તો બીજી લાક્ષણિકતા આપણે જોઈએ. તો બીજી લાક્ષણિકતામાં એવું કહે છે કે પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ, એટલે કે વેગ અચળાંક કે જેને આપણે શેના વડે ડિનોટ કરીએ છીએ? તો કે ભાઈ કે વડે. તો કે ભાઈ વેગ અચળાંક એટલે કે કે એ શેના ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ સાંદ્રતાના એકમ પર આધારિત હોય છે. એટલે કે આ જે કે છે, એટલે કે આ જે વેગ અચળાંક માટેનો જે એકમ છે એ એકમ કોના ઉપર ડિપેન્ડેડ છે? તો કે ભાઈ સાંદ્રતાના એકમ ઉપર આધારિત હોય છે. તો હવે કઈ રીતે આધારિત હોય? તો જુઓ, હવે આપણે જે તૃતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું જે સૂત્ર હતું એ આપણે સૂત્ર તારવ્યું. તો એ સૂત્ર આપણે કયું હતું? તો જુઓ, કે ઇઝ ઇક્વલ ટુ તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનું 1/2t x 2a minus x divided by a square a minus x નો સ્ક્વેર. હવે જુઓ, 1/t, ટી એટલે કે સમય, જેને આપણે શેમાં લઈએ છીએ અહીંયા? તો કે ભાઈ સેકન્ડમાં, એટલે કે 1/સેકન્ડ. હવે એ જ રીતે અહીંયા આપણને શું કીધું છે કે 2a માઇનસ એક્સ. તો હવે એનો આપણે એકમ શું લઈશું? તો કે ભાઈ મોલ પ્રતિ લીટર. અને એ જ રીતે આનો પણ શું થશે? આનો શું થશે એકમ? તો કે ભાઈ મોલ પ્રતિ લીટર. એ જ રીતે આનો પણ મોલ પ્રતિ લીટર. હવે નીચે શું છે? એનો સ્ક્વેર, એટલે મોલ પ્રતિ લીટરનો સ્ક્વેર. અને એ જ રીતે મોલ પ્રતિ લીટરનો સ્ક્વેર. બરાબર છે? હવે જો મારે એને ઉપર લઈ જવું હોય તો હું કઈ રીતે લખી શકું? તો કે ભાઈ મોલ પ્રતિ લીટર, આપણું અહીંયા શું હતું? 1/સેકન્ડ. તો મારે એક મિનિટ, હવે જો 1/સેકન્ડ હતું, એને મારે ઉપર લઈ જવું હોય તો હું શું લખી શકું અહીંયા? સેકન્ડ ઇન્વર્સ. એ જ રીતે મોલ અપોન લીટરનો સ્ક્વેર હતો, તો એને જો મારે ઉપર લઈ જવો હોય તો હું શું લખી શકું? મોલ અપોન લીટર, એના ઉપર શું આવશે? -2. તો હવે આપણે જો કેનો એકમ લખવો હોય તો આપણે વેગ અચળાંક કેનો એકમ શું થશે તૃતીય ક્રમની પ્રક્રિયા માટે? તો કે ભાઈ મોલ અપોન લીટર કો અથવા તો મોલ પ્રતિ લીટર -2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ થશે એની બીજી લાક્ષણિકતા, એટલે કે વેગ અચળાંકનો એકમ સાંદ્રતા ઉપર આધારિત હોય છે. હવે ત્રીજું આપણને શું કીધું છે?
કે તૃતીય ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે લાક્ષણિકતા છે એ સેમ રિલેટેડ દ્વિતીય ક્રમની પ્રક્રિયાને લાક્ષણિકતાને રિલેટેડ જ છે. તો હવે આપણે જોઈએ વિગતવાર એની લાક્ષણિકતાઓ. તો સૌ પ્રથમ આપણે જોઈશું એની પહેલી લાક્ષણિકતાઓ. તો જુઓ, પહેલી લાક્ષણિકતામાં આપણને શું કહે છે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ 3 પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત હોય છે. એટલે કે 3 કયા પ્રક્રિયકો? A વત્તા A, કે જે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકો કેવા હશે? સમાન હશે. પછી બીજું આપણને શું કીધું છે? આપણે જોયું કે દ્વિતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ શેના ઉપર આધારિત છે? તો કે ભાઈ સાંદ્રતાના એકમ પર આધાર રાખે છે. હવે કઈ રીતે સાંદ્રતાના એકમ પર આધાર રાખે? તો એના માટે આપણે જોયું તૃતીય ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું મૂલ્ય. તો તૃતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય શું થાય છે? તો કે ભાઈ k બરાબર 1/2t x 2a - x upon a square a - x નો સ્ક્વેર. એટલે હવે અહીંયા જુઓ તમે કે 1/t એટલે કે સેકન્ડ, અહીંયા શું થશે? મોલ પ્રતિ લિટર ગુણ્યા મોલ પ્રતિ લિટર ભાગ્યા મોલ પ્રતિ લિટરનો સ્ક્વેર, મોલ પ્રતિ લિટરનો સ્ક્વેર. આને આપણે ઉપર લઈ જઈએ તો સેકન્ડ ઇન્વર્સને આને પણ આપણે ઉપર લઈ જઈએ તો મોલ પ્રતિ લિટર -2. તો એ જ રીતે કેનો એકમ આપણને શું જોવા મળશે? મોલ પ્રતિ લિટર -2 × સેકન્ડ ઇન્વર્સ. હવે આપણે જોઈશું એની ત્રીજી લાક્ષણિકતા. હવે જો આપણે ત્રીજી લાક્ષણિકતા પહેલાં સમજીએ તો અહીંયા આપણને શું કીધું છે કે પ્રક્રિયાને અડધી પૂર્ણ થવા માટે લાગતો સમય, બરાબર? આખી પૂર્ણ થઈ જાય તો વાંધો નહીં, પણ અડધી પૂર્ણ થવા માટે આપણે લાગતો સમય કેટલો લઈએ છીએ? ટીની જગ્યાએ t1/2 અને સાંદ્રતા એક્સની જગ્યાએ આપણે શું લઈએ છીએ? A/2. તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી k = શું થશે? આપણું જે તૃતીય ક્રમની પ્રક્રિયાનું ઇક્વેશન હતું એ, તો કે ભાઈ 1/2t x 2a - x ભાગ્યા a² a - x નો સ્ક્વેર. હવે આપણે શું કરીશું કે જ્યાં x છે ત્યાં શું મૂકીશું? A/2, બરાબર છે? અને જ્યાં t છે એની જગ્યાએ આપણે શું મૂકીશું? t1/2. તો હવે આપણે મૂકીએ તો આપણું સૂત્ર કયા પ્રકારનું થશે? તો જુઓ, k = 1/2 × t. તો tની જગ્યાએ શું મૂકીશું? t1/2, બરાબર છે? x. તો હવે xની જગ્યાએ આપણે શું મૂકીશું? A/2. 2a as it is -x એટલે કે A/2 ભાગ્યા a² - x નો સ્ક્વેર. તો a - x ની જગ્યાએ આપણે શું લખીશું? A/2 નો સ્ક્વેર, બરાબર છે? હવે જો આપણે આનું સાદું રૂપ આપીએ તો શું થશે? તો કે ભાઈ A/2 as it is. હવે જુઓ 4a, કારણ કે આપણે આનું આખું સાદું રૂપ આપીશું તો શું અહીંયા બનશે? 4a - a. એટલે એના બરાબર શું થશે? આપણને બરાબર શું મળશે? તો કે ભાઈ 3a, અને આગળ તો શું હતું? A/2. તો જોઈએ હવે આપણે એને. તો જુઓ, (1/2 × t1/2 ગુણ્યા A/2 ગુણ્યા 3a/2. એના ભાગ્યા અહીંયા આપણે શું હતું? તો કે ભાઈ a², પછી શું આવશે? 2a - a, એટલે કે 2a માંથી a જાય તો એક a નો સ્ક્વેર વધે ભાગ્યા 2 × 2 એટલે કે 4, બરાબર છે? હવે આપણે સાદું રૂપ આપીએ તો અહીંયા શું જોવા મળશે? જુઓ, 3a નો સ્ક્વેર અને આમાં a² આના ભાગ્યા 4 અને આના ભાગ્યા a² ભાગ્યા 4. તો આ 4 ઉડી જશે અને તો શું વધશે? 3/a². તો હવે જોઈએ આપણે આગળ. તો હવે આપણે ઇક્વેશનમાં જ જોઈએ કે શું ચેન્જીસ થાય છે. તો જુઓ,
તૃતીય ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો હવે એમાં આપણને એવું કીધું છે કે ધારો કે તૃતીય ક્રમની પ્રક્રિયાને અડધી પૂર્ણ થવા, આપણે આગળ ચર્ચા કરી હતી એમ કે જો અડધી પૂર્ણ થવાની હોય તો એ વખતે એનો સમય કેટલો છે? T1/2. એ જ સમયે એની સાંદ્રતા કેટલી આપેલી છે? A/2. તો આપણું જે તૃતીય ક્રમની પ્રક્રિયા માટેનું જે ઇક્વેશન હતું એ કયું હતું? તો કે ભાઈ K બરાબર 1/2T x to a minus x upon a square into a minus x નો સ્ક્વેર. હવે જુઓ આપણે શું કરવાનું છે? ટીની જગ્યાએ T1/2 મૂકવાનો છે. તો જ્યાં ટી છે એની જગ્યાએ આપણે શું મૂકીશું? T1/2. x છે એની જગ્યાએ શું મૂકીશું? A/2. 2a માઇનસ જે આ x છે એની જગ્યાએ શું મૂકીશું? A/2. a સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને a માઇનસ એક્સનો સ્ક્વેર છે તો આ જે x છે એની જગ્યાએ આપણે શું મૂકીશું? A/2. હવે જો આપણે સાદું આપીએ તો અહીંયા શું છે? A/2 અને અહીંયા શું થશે? 4a માઇનસ a એટલે કે 3a/2. એ જ રીતે અહીંયા શું આવશે? a સ્ક્વેર 2a માઇનસ a એટલે કે અહીંયા a સ્ક્વેર અને અહીંયા શું આવશે? અહીંયા 2 આવશે. તો હવે આપણે સાદું રૂપ આપીશું. તો સાદું રૂપમાં આપણે જોઈએ આગળ તો કે ભાઈ K બરાબર અહીંયા 2 નહીં આવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ છે, અહીંયા 1 આવશે. તો 1/2 into T1/2 A/2 3a નો સ્ક્વેર, કારણ કે સોરી અહીંયા 3a/2 a સ્ક્વેર into a સ્ક્વેર બાય 4. હવે અહીંયા શું છે? 3a નો સ્ક્વેર ભાગ્યા 4 ભાગ્યા એની 4 ઘાત, એ સ્ક્વેર ગુણ્યા એ સ્ક્વેર એટલે એની 4 ઘાત ભાગ્યા 4. હવે શું થશે? આ 4 જે છે એ ઉડી જશે અને અહીંયા શું છે? 3a નો સ્ક્વેર ભાગ્યા આ રીતનું છે, જુઓ એ સ્ક્વેર ભાગ્યા એની 4 ઘાત. તો એ સ્ક્વેર ઉડી જશે તો નીચે શું વધશે? એનો ખાલી સ્ક્વેર. એટલે અહીંયા હવે શું આવશે? તો કે ભાઈ T1/2 ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે શેના માટેનું જોઈએ છે? સમય માટેનું. તો હવે આપણે શું કરીશું? સમયને કરતા બનાવીશું. એટલે કે T1/2 ઇઝ ઇક્વલ ટુ 3/2k ગુણ્યા 1/a નો સ્ક્વેર. એટલે હવે આપણે શું કરીશું? T1/2 ઇઝ પ્રપોર્શનલ 1/a નો સ્ક્વેર. એટલે કે તૃતીય ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો સમય શરૂઆતની સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આ થઈ એની તમારી ત્રીજી લાક્ષણિકતા તૃતીય ક્રમની. તો ટોટલ તૃતીય ક્રમની લાક્ષણિકતાઓ કેટલા પ્રકારની હશે? તો કે ભાઈ 3 પ્રકારની. એમાં પહેલી જે લાક્ષણિકતા હતી એમાં આપણે જોયું હતું કે તૃતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક એ શેના ઉપર આધાર રાખશે? તો કે ભાઈ સાંદ્રતા ઉપર. કોની સાંદ્રતા ઉપર? તો કે ભાઈ આપણે 3 પ્રક્રિયક લીધા હતા એટલે કે ત્રણેય પ્રક્રિયકોની સાંદ્રતાના ઉપર આધાર રાખે છે. ત્યારબાદ આપણે એવું જોયું હતું કે તૃતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ શેના ઉપર આધારિત છે? તો કે ભાઈ સાંદ્રતા ઉપર આધારિત છે. તો એના માટે આપણે તારવ્યું હતું તો આપણને એની સાંદ્રતાનો એકમ વેગ અચળાંકનો એકમ આપણને કેટલો મળ્યો હતો? તો કે ભાઈ મોલ પ્રતિ લિટર -2 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. અને ત્યારબાદ આપણે એની ત્રીજી લાક્ષણિકતા જોઈ કે તૃતીય ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે લાગતો જે સમય છે એ શરૂઆતની સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. જો એક્ઝામમાં પૂછાય આ ક્વેશ્ચન તો તમારે આખો 9 માર્ક્સમાં પૂછાય, અથવા તો કાં તો એકલી લાક્ષણિકતા પૂછાય કાં તો એકલી તૃતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક માટેનું સમીકરણ પણ પૂછાઈ શકે છે. તો આ થઈ તમારી તૃતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણે 3 પ્રક્રિયા જોઈ, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. ત્રણેયના વેગ અચળાંકનું સમીકરણ અને ત્યારબાદ એની લાક્ષણિકતાઓ. હવે આપણે એક છેલ્લી પ્રક્રિયા જોવાની છે જે છે એનમા ક્રમની. જનરલી આપણે પ્રથમની જોઈ, પ્રથમ ક્રમની, દ્વિતીય ક્રમની અને તૃતીય ક્રમની. હવે આપણે જોવાની છે એનમા ક્રમની પ્રક્રિયાને ધ્યાનમાં લઈ
અને એના વેગ અચળાંકનું સમીકરણ આપણે તારવવાનું રહેશે. તો હવે જોઈએ આપણે આ છેલ્લી પ્રક્રિયા. તો પહેલાં આપણે એનું ટાઇટલ જોઈ લઈએ કે એનમા ક્રમની પ્રક્રિયાનું ગતિશાસ્ત્ર સમજાવો, અથવા તો એવું કે કાઇનેટિક્સ ઓફ nth ઓર્ડર રિએક્શન, બરાબર છે. અથવા તો એવું પૂછે તમને કે એનમા ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંક એટલે કે કેનું ઇક્વેશન તારવો. તો હવે આપણે જોઈએ આ થિયરી. તો હવે એમાં જોઈએ આપણે કે આપણે પ્રક્રિયા કયા ક્રમની જોવાની છે? એનમા ક્રમની. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સપોઝ હું કોઈ એક પ્રક્રિયક લઉં છું એ, પણ એ પ્રક્રિયક ક્યાં સુધી પ્રક્રિયા કરશે? તો કે એનમા ક્રમની પ્રક્રિયા સુધી. અને એમાંથી આપણને શું મળશે? તો કે ભાઈ નિપજ એટલે કે પ્રોડક્ટ, બરાબર છે. તો હવે આમાં શું થશે કે અહીંયા બધા જ પ્રક્રિયક, હવે આ પ્રક્રિયક જે છે તો આ એ પ્રક્રિયક છે, તો એવા એ પ્રક્રિયક કેટલા હશે? તો કે એન સુધી. તો આ એનના પ્રક્રિયકના જે સાંદ્રતા હશે એ બધાની કેવી હશે તમને જોવા મળશે? તો કે ભાઈ સમાન. એટલે કે આ પ્રક્રિયા જે છે એમાં બધા જ પ્રક્રિયકની સાંદ્રતા તમને કેવી જોવા મળશે? તો કે ભાઈ સમાન. હવે આપણે પહેલાં જોતા હતા કે ધારો કે પ્રક્રિયક એની શરૂઆતની સાંદ્રતા આપણે શું લેતા હતા? સ્મોલ એ મોલ પ્રતિ લિટર. પછી આપણે એવી પણ ચર્ચા કરતા હતા કે જેમ જેમ સમય આગળ જાય, ટી સમય બાદ એની જે પ્રક્રિયા છે એમાં એક્સ જેટલો જથ્થો પ્રક્રિયકમાંથી વપરાતો જશે. હવે એક્સ જથ્થો જેટલો પ્રક્રિયામાંથી વપરાતો જાય તો એની સાંદ્રતા આપણને કેટલી જોવા મળશે? તો કે ભાઈ એ માઇનસ એક્સ, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ કે સાંદ્રતા કેટલી વપરાય છે? તો કે ભાઈ એ માઇનસ એક્સ. હવે તમે આ તો જે પ્રક્રિયા છે એ એનમા ક્રમ સુધીની છે. જો બે પ્રક્રિયક સમાન હોતા તો તમે શું લખતા હતા? એ માઇનસ એક્સનો સ્ક્વેર. એ જ રીતે જો 3 પ્રક્રિયક સમાન હોય તો તમે શું લખતા હતા? એ માઇનસ એક્સનો ક્યુબ. પણ અહીંયા તો કેવું છે કે nth ઓર્ડર માટેની રિએક્શન ધ્યાનમાં લેવાની છે. તો હવે અહીંયા તમે શું લખશો? એ માઇનસ એક્સ રેઝ ટુ n, કારણ કે જે પ્રક્રિયા છે એ એનમાં ક્રમ સુધીની છે. તો હવે આપણે જો લખવું હોય તો એના માટે આપણે શું લખી શકીએ કે ભાઈ પ્રક્રિયાનો જે વેગ છે એ આપણે લખવો હોય તો આપણે એનમા ક્રમની પ્રક્રિયા માટે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ? તો કે ભાઈ dx by dt is proportional a minus x raised to n. હવે જો આપણે પ્રપોઝનલ દૂર કરવું હોય તો કે ભાઈ dx by dt is equal to k a minus x raised to n. કે જે છે આપણે એનમા ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક છે. તો હવે જો મારે સંકલન કરવું હોય તો મને કઈ રીતે ઇઝી પડશે? તો જો હું સંકલન કરવા માટે શું કરીશ? તો કે ભાઈ dx a minus x raised to n is equal to k into dt. હવે આ સમીકરણનું જો મારે સંકલન કરવું હોય તો હું શું કરીશ? તો કે સંકલન 1/a minus x raised to n is equal to k સંકલન dt. હવે 1/a minus x raised to n નું સંકલન શું થશે? તો હવે આપણે જોઈએ. તો આનું સંકલન આપણને શું જોવા મળશે? તો કે 1/n minus 1 a minus x raised to n minus 1 is equal to k t plus c. c જે છે આપણો સંકલન અચળાંક છે. પછી જેમ પહેલાં કરતા હતા કે t બરાબર 0 સમયે આપણે શું લેતા હતા? x બરાબર 0. તો કે હવે જો t બરાબર 0 સમયે આપણે જો x બરાબર 0 લઈએ તો આપણું આ જે પદ છે એ કયા રીતનું થશે? તો કે ભાઈ 1/n minus 1 a raised to n minus 1 is equal to c. હવે આ જે cની કિંમત છે એ આપણે આ ઉપરના સમીકરણમાં મૂકીશું તો આપણને સમીકરણ શું જોવા મળશે? તો કે ભાઈ જુઓ, એક મિનિટ. તો આપણને ઇક્વેશન જોવા મળશે કે ભાઈ kt is equal to 1/n minus 1 a minus x raised to n minus 1 minus 1/n minus 1 a raised to n minus 1. તો
જોઈએ હવે આપણે આની થિયરી એટલે તમને વધારે ખ્યાલ આવે. તો જુઓ આપણે કઈ પ્રક્રિયાને ધ્યાનમાં લેવાની છે, તો કે ભાઈ એનમા ક્રમની પ્રક્રિયાને ધ્યાનમાં લેવાની છે. તો એના માટે આપણે શું કર્યું કે એક પ્રક્રિયક લીધો અને એ પ્રક્રિયકને આપણે ક્યાં સુધી લંબાઈશું, તો કે એનમા ક્રમની પ્રક્રિયા સુધી, અને એમાંથી આપણને શું મળશે, તો કે ભાઈ પ્રોડક્ટ. હવે જો પ્રક્રિયામાં બધા જ પ્રક્રિયકોની સાંદ્રતા કેવી લીધેલી છે, તો કે ભાઈ સમાન લીધેલી છે. તો સમાન લીધેલી હોય તો એની સાંદ્રતા પણ કેવી થશે, બધાની સમાન જોવા મળશે. હવે ટી સમય બાદ, તો કે ભાઈ ટી સમય બાદ એ પ્રક્રિયકની સાંદ્રતા તમને કેટલી જોવા મળશે, તો કે ભાઈ એ માઇનસ એક્સ. હવે એ માઇનસ એક્સ તમને આપેલી છે. તો સક્રિયના જથ્થાના નિયમ અનુસાર એનમા ક્રમની પ્રક્રિયાના વેગ આપણે કઈ રીતે લખી શકીએ, તો કે ભાઈ dx બાય dt પ્રપોઝનલ એ માઇનસ એક્સ રેઝ ટુ એન. પ્રપોઝનલ દૂર કરીએ તો એની જગ્યાએ આપણે શું મૂકીશું, કે એ માઇનસ એક્સ રેઝ ટુ એન. તો કે ભાઈ dx અપોન એ માઇનસ એક્સ રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડીટી. હવે સમીકરણ 2નું જો આપણે સંકલન કરવું હોય તો એના માટે 1 અપોન એ માઇનસ એક્સ રેઝ ટુ એનનું સંકલન શું જોવા મળશે, તો કે 1 અપોન એન માઇનસ 1 એ ઇન્ટુ એન માઇનસ 1. તો આપણે એ રીતે આ લખી અને કે ડીટી એનું શું થશે, કેટી પ્લસ સી. હવે આપણે આગળ જોતા હતા કે જો ટી બરાબર 0 હોય તો એક્સ બરાબર શું થશે, અહીંયા 0, એટલે કે 1 અપોન એન માઇનસ 1 એ રેઝ ટુ એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ સી. હવે આ સીની કિંમત આપણે ઉપર મૂકીશું સમીકરણમાં, તો કે ભાઈ 1 અપોન એન માઇનસ 1 એ માઇનસ એક્સ રેઝ ટુ એન માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ કેટી. એટલે કે કેટીને આપણે કરતા બનાવીએ તો આપણને ઇક્વેશન કઈ રીતનું મળશે, તો કે ભાઈ 1 અપોન એન માઇનસ 1 એ માઇનસ એક્સ રેઝ ટુ એન માઇનસ 1 માઇનસ 1 અપોન એન માઇનસ 1 એ રેઝ ટુ એન માઇનસ 1. તો હવે જોઈએ આપણે, તો કે ભાઈ કેટી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એન માઇનસ 1ને આપણે કોમન નીકાળ્યા તો શું મળશે આપણને, તો કે ભાઈ 1 અપોન એ માઇનસ એક્સ રેઝ ટુ એન માઇનસ 1 માઇનસ 1 અપોન એ રેઝ ટુ એન માઇનસ 1. કેને કરતાં બનાવો તો 1 અપોન ટી એન માઇનસ 1 1 અપોન એ માઇનસ એક્સ રેઝ ટુ એન માઇનસ 1 માઇનસ 1 અપોન એ એન માઇનસ 1. તો આ જે ઇક્વેશન છે તમારું સમીકરણ નંબર 5 એ બધા જ પ્રક્રિયકોની સાંદ્રતા સરખી હોય એ વખતનું એનું વેગ અચળાંક શોધવા માટેનું ઇક્વેશન છે. હવે આપણે આગળ જોઈએ આની આ જ પ્રક્રિયા, તો કે ભાઈ જો એનમા ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને પૂર્ણ થવા માટે, એટલે કે એના નિશ્ચિત ભાગને જો પૂર્ણ થવા માટે લાગતો સમય એ શરૂઆતની સાંદ્રતા, એટલે કે આમાં શરૂઆતની સાંદ્રતા શું જોવા મળશે, એન માઇનસ 1ના ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો હવે જો એનમા ક્રમની પ્રક્રિયાને અડધી પૂર્ણ થવા માટે લાગતો સમય પહેલાંની જેમ કેટલો આવશે, t1/2, અને એ જ સમયની સાંદ્રતા કેટલી આવશે, એક્સની જગ્યાએ a બાય 2. તો જ્યાં એક્સ છે એની જગ્યાએ આપણે a બાય 2 મૂકીશું અને જ્યાં ટી છે એની જગ્યાએ આપણે શું મૂકીશું, t1/2. તો જુઓ આ જે ટી છે આપણું જે ઇક્વેશન આપણે કયું લખ્યું, આપણું એનમા ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સમીકરણ. તો અહીંયા જ્યાં ટી છે એની જગ્યાએ આપણે t1/2 લખ્યું અને જ્યાં એક્સ છે એની જગ્યાએ આપણે શું લખ્યું, a બાય 2. એટલે જુઓ અહીંયા શું થશે, તો 2a માઇનસ a એટલે કે a રેઝ ટુ એન માઇનસ 1 અને અહીંયા નીચે શું આવશે, 2 રેઝ ટુ એન માઇનસ 1. એટલે એને ક્યાં લઈ ગયા છે, ડાયરેક્ટ ઉપર આ રીતે સાદું રૂપ આપેલું છે અને અહીંયા તો 1 અપોન a રેઝ ટુ એન માઇનસ 1 છે જ. હવે આપણે આગળ જોઈએ સાદું રૂપ, તો જુઓ અહીંયા આપણને શું કીધું છે, 1 અપોન એન માઇનસ 1 t1/2. હવે બંનેમાંથી અહીંયા કોમન શું નીકાળ્યું છે, એ રેઝ ટુ એન માઇનસ 1, કારણ કે નીચે શું હતું, તો કે ભાઈ એ રેઝ ટુ એન માઇનસ 1 અને એ રેઝ ટુ એન માઇનસ 1. તો એમાંથી એ રેઝ ટુ એન માઇનસ 1ને કોમન નીકાળ્યા તો કે ભાઈ 2 ઇન્ટુ એન રેઝ ટુ માઇનસ 1 માઇનસ 1. તો અહીંયા જુઓ એન માઇનસ 1. હવે આપણે શેનું જોઈએ છે, અડધી પ્રક્રિયા પૂર્ણ થવા માટે, એટલે આપણે હવે શું કરીશું, t1/2ને કરતાં બનાવીશું. તો કે 1 અપોન એન માઇનસ 1 કે એ રેઝ ટુ એન માઇનસ 1 2 રેઝ ટુ એન માઇનસ 1 માઇનસ 1. હવે આપણે કીધું હતું કે એના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે, એટલે કે t1/2 ઇઝ પ્રપોઝનલ 1 અપોન એ રેઝ ટુ એન માઇનસ 1. એટલે કે અહીંયા આપણને એવું કીધું છે કે એનના ક્રમની પ્રક્રિયાના નિશ્ચિત ભાગને
જે પૂર્ણ થવા માટે જે લાગતો સમય છે એ શેના સમપ્રમાણમાં આપણને જોવા મળશે તો કે ભાઈ શરૂઆતની સાંદ્રતાના એટલે કે n-1 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ તમારી nમા ક્રમની પ્રક્રિયા માટેનું વેગ અચળાંક માટેનું સમીકરણ. તો આજે આપણે જે 3a નો જે થિયરી પોર્શન હતો એ પૂરો થાય છે. હવે કાલેથી આપણે એના જે 2 દાખલા જોવાના છે એ હવે આપણે કાલના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.